પેન્સિલ લાવો હાલો એ છોકરી ફટાફટ. તો હવે મને એમ કહો કે આપણે વાદળ આકાશમાં વરસાદ આવતો હોય એવું ચિત્ર દોરવું છે બરાબર. તો હું દોરું તમે મને શીખવાડો, મને તો કઈ આવડતું નથી. શું દોરવાનું? હા પહેલા વાદળ દોરું ને. ચાલશે આવું વાદળ? ચાલશે ને બેટા? આવું ચાલે, ચાલી જાય ને. વાદળ તો આવું જોઈએ ને પછી વરસાદ વરસતો હોય ને. હા કાકો વરસાદ લગાવ. ખબર પડતી નહીં તમારા પાણી આવી જાય. છે આપણે ત્યાં હવે હું શબ્દો લખું તમારે મને કહેવાનું બરાબર. વરસાદના શબ્દો શું છે? ઝરણું. શું છે? બતાવો બધાને. બધા બતાવો. શું છે બેટા? ઝરણું. આમ બતાવો. શું બોલતો? આપણે હા બતાવો બતાવો. શું છે? ઝરણું. શું છે? ઝરણું. દરેકને બતાવો. આપને બતાવો. આવું છે બેટા? ઝરણું. ઝરણું ક્યાં હોય? ખળખળ વરસતું ઝરણું. ઝરણું ક્યાં હોય બેટા? કો શિયાળામાં હોય, ઉનાળામાં હોય, ચોમાસામાં ઝરણું ક્યારે હોય? ચોમાસામાં. હા વરસાદ વરસે તો ખળખળ અહીંયા મૂકો. હા બરાબર. હવે ખાટું મીઠું ખાવાની મજા આવે. ખાટી મીઠી ખાવાની મજા આવે. વાંચો બધા વાંચો. શું લખ્યું છે? ખાટું મીઠું ખાવાની મજા આવે. રસ રોટલી બને એની રસ. પછી વાંચો પૂરી જાય. બધો ઝરણું બધો બધો વાંચો ને વાંચવાનું પડે. બધે બતાવવા શિયાળો શું કરીએ આપણે? સ્વેટર છે. આમ ભરી જાય બધા. આમ જ જાઓ. બતાવો શું લખ્યું બેટા? શું લખ્યું છે? સ્વેટર. હવે સ્વેટર ક્યાં કયા રૂપમાં પહેરાય? મૂકો લો ભાઈ. અહીંયા મુકાય, અહીંયા મુકાય, અહીંયા મુકાય. સ્વેટર સ્વેટર ક્યાં બેટા પહેરાય? સ્વેટર ક્યાં પહેરાય બેટા? સ્વેટર વાક્ય બની ગયું ને? બરફ ઠંડો હોય છે. આ વાક્ય બનાવી ગયું. બની ગયું તો હવે એને હું અહીંયા મૂકી દઉં. બરફ ભાઈને અહીંયા અંદર મૂકી દઉં. ચલો હવે આંગળી ઊંચી કરવાની તમારે અને વાક્ય બનાવો. જાંબુ મળે. જાંબુ કોઈ જેવું આવડે બનાવો. જાંબુ જાંબલી કલરનું હોય. ચલો બની ગયું. વાંધો તો જાંબુ વાંચવાનું બધા. જાંબુ જાંબલી. કલર નું કે રંગનું? હા કલર ને શું કહેવાય? ઇંગ્લિશ માં શબ્દ છે. રંગનું
હોય છે. ઓકે ચલો પછી મીઠું પણ હોય એ પણ સાચું. ચલો હવે સાહેબ એક બનાવતા રહો ને. આ બનાવ પાછું બોલતા. સાહેબ બોલશે અને તમારું વાક્ય બનાવો. હાલો હવે આ શું છે? શું લખ્યું છે આ? છત્રી. છત્રીનું વાક્ય કોણ બોલશે? છત્રીનું વાક્ય બનાવો. શું લખ્યું છે આ? વાવાઝોડું. ચલો વાવાઝોડું વાક્ય બનાવો. વાવાઝોડું ચોમાસામાં આવે છે. તો એટલે જોજો ભાઈ વાંચવાનું પણ છે અહીંયા. વાવાઝોડું આવે તો આપણે શું કરવું જોઈએ? તો કે ભાઈ સલામત સ્થળે જતું રહેવું જોઈએ. રહેવું જોઈએ ને. પછી વાવાઝોડામાં ધ્યાન રાખવું જોઈએ. મોબાઈલ ચાર્જિંગ કરી નાખવો જોઈએ. બેટરી રાખવી જોઈએ. મોબાઈલમાં પછી બેટરીમાં ગેમ રમવા ન બેસી જવાય. પછી અફવાન ધ્યાન ના રાખવું જોઈએ. પછી ધ્યાન રાખવું પડે. વરસાદ ફૂલ આવતો હોય ને પતરાથી દૂર રહેવું જોઈએ અને ઓકે ચલો શું વાદળ વરસાદ આપે છે. યસ તો બીજું વાક્ય બનાવવાનું. વાદળ ધોળા કલરનું હોય છે. બીજું બનાવો. હજી બનાવો બીજું. વાદળમાં વરસાદ હોય. વાદળમાંથી વરસાદ પડે છે. વાદળમાંથી વરસાદ પડે છે. આ લખો વાંચો. વાદળમાંથી વરસાદ પડે છે. વેરી ચલો એના પછી બોલો. ચલો આ શું લખેલું છે? ઝરણું. શું છે? ડુંગરમાંથી ઝરણું જાય. શું છે? ઝરણું. ઝરણું એટલે શું બેટા? તો નાનું એને શું કહેવાય? ખાબોચિયું. પછી પાણી વહેતું હોય ડુંગર ઉપરથી આમ નાનું પાણી આવતું હોય ખળખળ વહેતું હોય ને ઝરણું કહેવાય. ઘણા બધા ઝરણા ભેગા થાય તો નદી થાય અને ઘણી બધી નદીઓ ભેગી થઈને એક આખા મોટા સાગરમાં મળે સમુદ્રમાં. તો પહેલા ખાબોચિયું પછી ઝરણું ભેગું થઈને નદી બને અને બધી નદીઓ ક્યાં જાય? સાગરમાં. તો ખાબોચિયું પછી ઝરણું પછી નદી અને પછી સાગર. ચલો ઝરણું ખળખળ વહે છે. તો ઝરણું ખળખળ વહે છે. ઓકે પતી ગયું ને? તો આ વાક્ય તમારે બેઠા બેઠા હવે લઈ રિસેસ પર પૂરું થાય બેઠા બેઠા વાક્ય લખો. ઓકે જાઓ રિસેસ આપી જાઓ.